हेलो केम छो बधा मजामां मजामां थशो। आज जो आपणे આવી ગયા છીએ મારા પપ્પાની વાડીએ, એટલે અમારી વાડી નથી એટલે ભાગ રાખ્યો છે તો એમને આવી ગયા છીએ આટો મારવા આવ્યા છે તો વાડી આટો મારવા આવ્યા છીએ। તો આજે જો આપણે અહીં પ્રોગ્રામ બનાવવાનો છે, આખા રીંગણાનો પ્રોગ્રામ કરવાનો છે। તો હાલો આપણે સ્ટાર્ટ કરી। આખા રીંગણાનું શાક બનાવવાનું છે, ભરેલા રીંગણાનું। તો આપણે સ્ટાર્ટ કરી રીંગણાનું શાક બનાવવાનું। આપણે જો આખા રીંગણા શું કરવાના છે તો આપણે તો પહેલાં બધું ખાંડી લઈશું। આ છે ગાંઠિયા લીધા છે, આ ગરમ મસાલો લીધો છે, આ છે સવાણું, આ છે ખારશીંગ છે, આમાં ટમેટા છે, કોથમરી, મરચાં, આમાં ડુંગળી છે, બધું છે। આપણે બધું કટિંગ કરી નાખીએ। તો આપણે પહેલાં તો ગાંઠિયાને ખાંડી નાખીશું। ગાંઠિયા ખાંડી નાખશું। આપણે ખંડાઈ ગયા છે, ખારશીંગ ખાંડી નાખી છે। જો ખારશીંગ ને સવાણું ગાંઠિયાને બધું ખાંડી નાખ્યું છે। આપણે જો રીંગણા લઈ લીધા છે, આખા રીંગણા થાય એવા લઈ લીધા છે, તો એને છે આપણે એટલે મોળી નાખશું। અને આપણે આવી રીતના મોળી નાખશું। આપણે જો ચૂલો જગી નાખ્યો છે, એટલે આપણે જો વાડીમાં પાર્ટી કરવા આવ્યા છીએ, એટલે કાંઈ ચૂલો તો હોય નહીં, મંગાલો કરે છે પાણા મૂકી દેશી। આપણે જો આ તપેલું લઈ લીધું છે, એને પાખો કરી નાખ્યો છે ફરતો, એટલે કાળું બહુ બગડે નહીં। તો આપણે મૂકી દઈશું। જો તેલ નાખી દઈશું। જો આવી ગયું છે તો રીંગણા નાખી દઈશું। આપણે પહેલાં તો રીંગણા તળવાના છે, તેલમાં તળી નાખીશું રીંગણા। જો રીંગણા તળાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ને એમાં ટમેટા અને મરચાં ને બધું કાપી નાખીએ। તો હાલો આપણે મોણ નાખશું। ટમેટા મોણ નાખશું આપણે। જો રીંગણા એકદમ છટી જશે તેલમાં, જોઈ શકો છો। તો હવે આપણે ડીશમાં કાઢી લઈશું। ડુંગળી કટિંગ કરી હતી એ આપણે નાખી દઈશું। તેલ તો ગરમ થયેલું છે। ટમેટા આપણે મોયા છે, એ ટમેટા આપણે નાખી દઈશું। ઘડીક ઢાંકી દઈશું। આપણે જો ખાંડી લીધું તો બધું સવાણું ગાંઠિયા ને ખારશીંગ ને, તો એમાં આપણે નાખી દઈશું બધો મસાલો। તો આપણે જો મરચું ખાંડેલું લીધું છે એ આપણે નાખી દઈશું। હળદર નાખી દઈશું, હિંગ નાખી દઈશું, મીઠું, જીરું, એમાં નાખી દઈશું આપણે પાણી, એટલે મરચું ખાંડેલું છે એટલે ઓગળી જાય। હવે એને આપણે મિક્સ કરી લઈશું બધું।
જો આ ડુંગળીને બધું ચડી ગયું છે તો આપણે જે આ ઓલું કર્યું હતું જોઈ શકો છો આવું જાડી જાડી ગ્રેવી આપણે ગ્રેવી ચડી ગઈ છે તો આવી રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે પછી હવે મસાલો પછી નાખી દેવાનો છે આમાં થોડીક મોરસ નાખી દઈશું આપણે એટલે રીંગણા શાકમાં ફ્લેવર સારો આવશે આપણે જો ઉકળી ગયું છે ગ્રેવી ઉકળી ગઈ છે તો મારા પાસે રીંગણા આપણે નાખી દઈશું બધા એક એક કરીને નાખી દઈશું બધા હવે આપણે ઢાંકી દઈશું 5 મિનિટ એટલે ચડી જશે રીંગણા હરખાઈ જેવા તેવા કાચા રહ્યા હોય ચડી જાય પછી આપણે નીચે ઉતારી લઈશું આપણે જો શાક બની ગયું છે કમ્પ્લીટ જોઈ શકો છો આખા રીંગણાનું શાક બની ગયું છે મસ્તીનું વાડીએ ખાવાની કંઈક અલગ જ મજા આવે તો આપણે વાડીએ ત્યાં વિડીયો બનાવ્યો છે જોઈ શકો છો તો આપણે નીચે ઉતારી લઈશું હવે એને હવે આપણે તાવડી મૂકી દઈશું આપણે રોટલા બનાવવાના છે અહીંયા કોથમરી નાખી દઈશું શાક બની ગયું છે કમ્પ્લીટ તો આપણે જો રોટલા બનાવવાના છે અહીંયા રોટલા બનાવવાના છે તો આપણે રોટલા બનાવવા માંડવી પહેલાં તો આપણે મીઠું નાખી દઈશું મને ગેસ કરતાં તો મને મંગાવી રાંધવાની બહુ મજા આવે એટલે જો આપણે જો વાડીએ આવ્યા હતા અને આખા રીંગણાનું શાક બનાવ્યું છે તો જો આપણે આખા રીંગણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો એની આરે જો છે આ શેકેલા મરચાં છે અને કોબી છે આ ડુંગળી છે સલાડમાં અને રોટલા બનાવ્યા છે મસ્તીના તો આજે આપણને ખાવાની બહુ મજા આવવાની છે તો હાલો બધા બપોરા કરવા અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળશું આપણે આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય